આપણે આ કેસુડાનો સાબુ બનાવવો છે, એટલે આપણે કેસુડો વીણવા આવ્યા. ઉપર જોવો તમે, તમને એમ થાય કે આમાં તો કેસુડો જ નથી, તો કેમ કરું? તો એનો હેલો આઈડિયો છે કે આપણે હુકવણી ના કરવી પડે અને સીધે સીધો સાબુ બનાવવો. કેસુડો સૂકેલો હોય તો હાલે અને લીલો હોય તો હાલે, વીણાઈ જાય. જો થર પડ્યા. હવે આમાં 4 ભાગનો આ ગોબર ગેસ છે, એટલે આમાં ઝાર વધારે આવે. 4 ભાગ પાણીના આપણે કુલ લીધા હોય, એમાંથી 1 ભાગનું પાણી રહીએ ત્યાં લગીને આ કેસુડાને આવી રીતે આપણે ઉકાળશું, પછી ઉતારી લેવું. હવે કેસુડાને આવી રીતે ગરમ થઈ ગયું અને 4 ભાગમાંથી 1 ભાગ એટલે 25% જેટલું પાણી વધ્યું છે. પણ આપણે આ કેસુડો બહુ મોંઘો હોય એટલે આપણે એમને જવા દેવાનો અને થતો નથી, પાછો ગાળી લેવો. આમાંથી કાંઈ માલ જવો જોઈએ નહીં. એટલે આને ઓલા ચા વાળા જેમ ગાળતા હોય ને શિવલા, એવી રીતે આપણે ગાળી લેવો. આવી રીતે નાના નાના કટકા એટલે કરવાના કે જલ્દી ઓગળી જાય. અને આને સીધું ચૂલા માથે કે સગડી માથે નહીં મૂકવું, નકર ચોટી જાય. એટલે પાણીની માથે આવી રીતનું બીજું બાઉલ રાખી અને એમાં મૂકવાનું. આપણે આના નાના નાના કટકા કરી અને ઓગળી જાય ત્યાં લગીને આને ગરમ કરવાનું છે. આ રીતે ગરમા ગરમ 200 પતો એમાં જ આપણે કેસુડાનું જે અર્ક બનાવ્યો હતો એ નાખી દીધો હે. પછી થોડીક વાર એને હલાવશું, એકદમ બરોબર મિશ્રણ થઈ જાય બે. સેજ ઘાટી ચાહણી જેવું દેખાવું જોઈએ. હજી આમાં પાણીનો ભાગ વધારે છે. આપણી પાસે કોઈ હાબુ બનાવવાના ફરમાં નહોતા એટલે આપણે સીધા 3 ગ્લાસમાં જ ભરી દીધા છે, કારણ કે આપણે ફરમાનું તો પછી જોવું